નમસ્કાર. સાહિત્ય ક્ષેત્રે ભૃગુ ક્ષેત્ર એક આગવી ધરોહર ધરાવે છે. તેના સાહિત્ય રત્નોમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી. તેમનો જન્મ 30મી ડિસેમ્બર 1887ના રોજ ભરૂચમાં માણેકલાલ અને તાપીબાને ત્યાં થયો હતો. તેમનો શાળાકીય અભ્યાસ RS દલાલ હાઈસ્કૂલમાં થયો હતો. 1901માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. 1902માં વડોદરા કોલેજમાં પ્રવેશ મેળવ્યો. વડોદરામાં તેમના શિક્ષક શ્રી અરવિંદ ઘોષનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો. 1910માં તેમણે LLBની પરીક્ષા ઉત્તીર્ણ કરી. 1913માં મુંબઈ હાઈકોર્ટમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. મુનશીજીએ ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં પણ લેખન કર્યું છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા. તેમની જાણીતી કૃતિઓમાં કૃષ્ણઅવતાર, પાટણની પ્રભુતા, વેણની વસુલાત, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, પૃથ્વીવલ્લભ, ભગ્ન પાદુકા, અડધે રસ્તે વગેરેનો સમાવેશ થાય છે. ઈસવીસન 1904માં તેમણે ભરૂચમાં મફત પુસ્તકાલયની સ્થાપના કરી હતી. ગત માસમાં 245મો પુસ્તક સંવાદ શ્રીમતી શ્રદ્ધાબેન કાયસ્થ દ્વારા લોપામુદ્રા પર આપણે માણ્યો હતો. ચાલુ માસે 246મો પુસ્તક સંવાદ કનૈયાલાલ મુનશીજીની પ્રથમ લાંબી વાર્તા વેરની વસુલાત ઉપર શાળાના શિક્ષિકા શ્રીમતી દિવ્યાબેન પંડ્યા પુસ્તક સંવાદ રજૂ કરશે. આ પુસ્તક સંવાદને માણવા શાળા પરિવાર શાળાની YouTube ચેનલ પર તારીખ 28મી ફેબ્રુઆરીને સવારે 7:30 કલાકે આપને ભાવભીનું આમંત્રણ પાઠવે છે.